ક્વેશ્ચન નંબર 3 તરફ કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? ત્રિપુરા, ગુજરાત, ઝારખંડ કે પછી નાગાલેન્ડ? કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? ચલો, જો કર્કવૃતના ફેક્ટમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કર્કવૃતમાં આપણે એવું યાદ રાખીશું કે કર્કવૃત રહ્યું ને, કર્કવૃત એ કર્કવૃત વિશ્વના 3 ખંડમાં પસાર થાય છે. તમે કહેશો સાહેબ આ 3 ખંડ કયા? તો એમાં એક ખંડ છે એશિયા, એમાં એક ખંડ છે આફ્રિકા, બરાબર, અને એમાં એક ખંડ છે ઉત્તર અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ પેટ્રોલ પંપ એવડું. પછી પ્રશ્ન થાય સાહેબ તો પછી દેશ કેટલા? તો કે 17 દેશમાં પસાર થાય. પછી પ્રશ્ન થાય સાહેબ ભારતમાં પસાર થાય? તો કે હા. તો ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો રાજ્યોની સંખ્યા કેટલી છે? 8. કયા કયા રાજ્યો છે? તો સૌથી પહેલા ગુજરાત આવશે, ગુજરાતથી આગળ જાઓ તો રાજસ્થાન આવશે, રાજસ્થાનથી આગળ જાઓ મધ્યપ્રદેશ આવશે, મધ્યપ્રદેશની બાજુમાં છત્તીસગઢ આવશે, છત્તીસગઢથી આગળ ઝારખંડ જોવા મળશે તમને, અને ઝારખંડથી પણ તમે જો કદાચ આગળ જાઓ તો તમને પશ્ચિમ બંગાળ જોવા મળશે, પશ્ચિમ બંગાળથી પણ આગળ જાઓ તો તમને ત્રિપુરા જોવા મળશે, અને ત્રિપુરાથી આગળ જાઓ તો તમને મિઝોરમ જોવા મળે. આ રાજ્યો છે. કેટલા રાજ્યો? ટોટલ 8. આને યાદ રાખવા માટે મમ્મી પણ ગુજરાતી છે એવું કંઈક આપણે સૂત્ર યાદ રાખીએ છીએ. એમાં ગુજરાતમાં જ પસાર થાય છે? તો કે હા. તો ગુજરાતમાં શું હોય? ગુજરાતમાં જિલ્લા હોય. તો ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય? તો કહેવાનું 6 જિલ્લામાં જ પસાર થાય. આ 6 જિલ્લાઓ કયા કયા છે? તો એક છે કચ્છ, બરાબર, એક છે પાટણ, એક છે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આટલા જિલ્લાઓમાં જ પસાર થાય. હવે કયો કાંઈ ફેક્ટ એકય બાકી રહ્યો? ડન ને? બધા ફેક્ટ આવી ગયા કે નહીં આમાં? રાઈટ. એક ફેક્ટ જે આપણે આમાં ક્લિયર કરવાનો, કર્કવૃત ભારતના કયા રાજ્યમાં પસાર થતું નથી? ત્રિપુરામાં તો કે છે ભાઈ, ગુજરાતમાં તો કે છે ભાઈ, ઝારખંડમાં તો કે છે, નાગાલેન્ડમાં પસાર થતું નથી. એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનતો હતો.